જય સ્વામિનારાયણ. આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં. તો આજે આપણે ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીનું ખૂબ સરસ અને ધમાકેદાર પ્રવચન સાંભળશું. આજના આ પ્રવચનની અંદર હાસ્યના પ્રસંગો તો છે જ, પરંતુ સાથે મુખ્ય વિષયની જો વાત કરીએ તો એ છે પારિવારિક એકતા, એટલે કે ઘર પરિવારમાં એકતા કેટલી જરૂરી છે અને ઘર પરિવારમાં આપણે એકતા કઈ રીતે ટકાવી શકીએ. આજે આ જમાનાની અંદર કોઈ પણ નાની ખચવાટ પણ એકતા પરિવારની અંદર તોડી શકે છે. તો આ બધું ન થાય એના પાછળ આપણે કઈ રીતે મહેનત કરી શકીએ અને ઘર પરિવારમાં કઈ રીતે રહેવું, એ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું. હાસ્યના ઘણા પ્રસંગોની સાથે આજનું આ પ્રવચન રહેવાનું છે અને ખાસ આપણે આ ભાગદોડ ભરી જિંદગીની અંદર જો કોઈ આપણને ઉકસાવે કે આપણું કોઈ અપમાન કરે તો આપણે, અથવા તો આપણે નીચા દેખાડવાના પ્રયત્ન કરે તો આપણે કઈ રીતે વર્તન કરવું, એ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું. તો વિડીયો શરૂ કરતા પહેલા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. અમારે ભગવાન જોડે જોઈન્ટ રહેવાનું હોય, પરિવાર છોડીને સમાજની ભક્તોની સેવા કરવા આવ્યા છીએ. તમે બધા અહીંયા આવ્યા છો એ કોઈ બીજો લાભ લેવા નથી, આ કોઈ મનોરંજન નથી. એક શુદ્ધ ભાવનાથી ભગવાનને રાજી કરવા આજે આજુબાજુના ગામડાના કે ગામના બધાય એ તમે બેઠા છો, કોઈ મોટપ માટે, કોઈ ખાવા પીવા કે આનંદ નથી. ભગવાનને રાજી કરવાના આપણા પુણ્ય છે કે આપણે સત્સંગ મળ્યો. આજે ધર્મના સ્થાનમાં આપણે બેઠા ભગવાનની વાત સાંભળવા. તો મનનો કચરો કાઢવો અનિવાર્ય છે, બહુ જ. એ કશાયથી નીકળે એમ નથી. અને જ્યાં સુધી નહીં નીકળે ને કે આખી જિંદગી તમે પારિવારિક એકતાની વાતો સાંભળશો ને તો હંપ નહીં થાય ઘરમાં. તમે અત્યાર સુધી કેટલી વાર ઘરમાં ગુસ્સો કર્યો તે હું શાંતિ થઈ ગઈ? ઘરમાં ગુસ્સો કર્યોનો લાભ શું મળ્યો તમને? નથી કરતા ગુસ્સો? એક ભાઈ શું કે થોડો ફૂફાડો રાખવો પડે કે લો. તમારી ઉપર કોણ ફૂફાડા રાખશે? તાર તેમ ભગવાન છો? ફૂફાડા શું રાખવાના? યોગી બાપા ફૂફાડા રાખતા? બોલાય જ નહીં કાંઈ. તમે મીઠા વગરની દાળ કે શાક ખાઈ લીધું, જો ન બોલો ને પાછળ જે ખાશે ને એને વધારે દુઃખ થશે અને એને આમ થશે કે આ તો બોલતા જ નથી, મારે ધ્યાન રાખવું. ફરીને ખટકો રાખશે વધારે ઉડતો અને એના પિયરમાં ફોન કરી શકે, જશે ને કહે છે અમારે બહુ શાંતિ, મીઠું ન નાખીને તો કાંઈ બોલે જ નહીં. તમે ત્યાં જશો ને ખીચડીમાં ઘી વધારે આપશે તો તમે જમાય હારા છે. બોલાય જ નહીં કાંઈ. કોઈનું વાંકું બોલવું નહીં. અત્યાર સુધી કેટલી વાતો કોકની કરી છે. શું કામમાં લાગી આપણને? ગામની વાતો, પરદેશની વાતો, દિલ્હીની વાતો, ઢીકડાની વાતો, કોકની વાતો, ક્રિકેટની વાતો, ઢીકડાની. હું હાથમાં આવ્યું. પીડીઆર બહુ ટૂંકો છે, બહુ જ ફરીને તમને વારી ઘણીયા કહું છું. મનુષ્ય અવતારનું જીવન છે ને અધ્ધર છે એકદમ. મીણબત્તીમાં તો ખબર પડે ભાઈ કલાક બળશે ને અંજવાળું રહેશે. ગાડીમાંય ખબર પડે કેટલું ડીઝલ છે ભાઈ, આપણે પહોંચી જઈશું બોરસદ કે કંઈક. ખબર છે કાલે ક્યાં પહોંચી જઈશું આપણે? કરવાનું રહી ન જાય. કોઈના ઘરમાં યમરાજા ના આવે, ભગવાન લેવા આવે. તમારા પરિવારને કોઈ લેવા ન આવે યમરાજા. તમારા દીકરા હોય, દીકરી હોય, મા બાપ હોય, હે હળી મળીને આનંદથી રહ્યો. મોટું મન રાખો થોડુંક. પ્રમુખ સ્વામી બોલ્યા છે એકાબીજીને સમજવાની કોશિશ કરો. માણસ ઘરમાં કેમ અસંતોષી, ગુસ્સો કેમ કરે, ઝઘડો કેમ કરે, પ્રશ્ન કેમ છે ને ઉકેલ લાવવો જોઈએ એનો વહેલી તકે. ઘરના દરેક માણસોને સમજવાની કોશિશ કરવી. દરેકના લેવલ જુદા છે, ઉંમર જુદી છે, એજ્યુકેશન જુદું છે. છોકરાના પત્ની આવ્યા મેરેજ કરીને ઘરમાં, એના માતા પિતાનો ઉછેર જુદો હોય, રહેણી કેણી અલગ હોય થોડીક. હવે આપણા ઘરમાં આવીને 20 વર્ષના જે રીતે ટેવ પડી હોય, 22 વર્ષ, તમારા ઘરમાં 2 મહિનામાં સેટ થઈ જાય, વાર તો લાગે ને થોડીક. પણ આપણે તરત એને હા હું તૈયાર જ હોય અને સોસાયટીમાં વાતું કરે. પાછી મોડી ઉઠે છે ને કંઈ રાંધતા જ આવડતું નથી, આમ છે ને ખર્ચા કરે છે ને આમ કરે છે. એ બધી ભેગી થઈને વહુને વાલી થવા જાય છે કે ત્યારે હા હું આવું કહેતી હતી એ પાણી નાખીને ચા પાછી તમને. કોઈ દે વાત કરાય જ નહીં કોઈને કાંઈ.
કોકની વાત સાંભળવી નહીં, આવો છે ને તેવો છે, તો આપણે કોન્ટ્રાક્ટ કોણ નહીં આપ્યા હતા? આ બધું ગેરેજ છે, ગેરેજમાં બગડેલી ગાડીઓ તો હોય ને, કે સારી ગાડીઓ મૂકવા જાય કોઈ? મારામાંય રિપેરિંગ છે. હું સાધુ થઈને કથા કરું એટલે અમે કંઈ બહુ આસમાને નથી પહોંચી ગયા. સફાવ મારા એ છે, અમે કંઈ કબાટમાં મૂકીને નથી આવ્યા કરી, ભેગું જ આવે. આ એક ભાઈને ગામમાં બધા મૂર્ખ્યો કે નાનો હતો ને ત્યાંથી એ મૂર્ખ્યા અહીંયા આવી, એને છાપ જ એવી પડી ગઈ. 2 દીકરાને બાપ થઈ ગયો ને તો એ બધા મૂર્ખ્યો કે એને હાળા આવે, હાઢું આવે, શું કે એ મૂર્ખ્યા. ત્યાંને બહુ કંટાળો આવે. તે આ ભાઈ શું કર્યું, રાત્રે 1:30 વાગે ભાગી ગયા ઘરેથી. કોઈને ગામમાં કીધું નહીં કે આ ગામમાં રહેવું જ નથી હવે મૂર્ખ્યો. અને હું જો કહીને જાઉં તો એ ગામમાં કોઈ આવે પાછા મૂર્ખ્યોને આવ્યો છે. એટલે ભાઈ ક્યાંય ને ક્યાંય નીકળી ગયા તારાપુરની આગળ. એક ડોશીમાં માટલા વિસળતા હતા પાણીના, અને ખોબો વાળ્યો. પેલા કે પાણી પાછો કે પ્યાલા નથી લાવી, જે માટલા ભરું છું, ખોબો વાળે ને તો પાણી રેડું. ત્યાં ભાઈ આમ ખોબો વાળ્યો, આમ વાળવાનો હોય ને આમ વાળ્યો. ડોશીમાં કે મૂર્ખ્યો લાગેશ તું, કે તમને કોણ કહી ગયું એટલું વહેલું આવીને? લક્ષણ ભેગા જ આવ્યા છે. વાંદરું વૈકુંઠમાં રહે જ નહીં, કહેવત છે. સ્વભાવ છે ને માણસના બહુ, માણસ બધા સારા છે, સ્વભાવ નથી સારા. મૂળ બહારથી તો બધું સારું જ લાગે, અંદર સ્વભાવ છે ને સારા માણસ એટલે કંઈ હોને છેનું પહેરે ને રૂપાળા હોય ને મોટા ગાડીઓ લઈને આવે નહીં. સારા માણસ એટલે જેનામાં સારા ગુણ છે એ સારા માણસ કહેવાય. કોક સભા મોડા આવે ને તમે એમ કહો કે આવો આવો રાવણભાઈ આ બાજુ બેહો, ગાળું દે આપણને. મને રાવણ કીધો? રાવણ કંઈ ડાકોને ગુંડો નહોતો, બ્રાહ્મણ હતો, રાજા હતો, પણ ખરાબ કામ કર્યું. કોઈની સ્ત્રી સામે ખરાબ જોવું એ રાવણનો પ્રવેશ કહેવાય. બરાબર છે કે નહીં? સીતા માતાની સામે રાવણે ખરાબ પ્રવૃત્તિ કરી એટલે રાવણ ઉપર ચોકડી વાગી. દુર્યોધને લઈ લીધું પાંડવોનું, કોકનો હરામનો પૈસો લેવો એ દુર્યોધન કહેવાય, અને કોકને ઝઘડાવે ને મંથરા કહેવાય. એ ધામમાં જાય જ નહીં. આ લોકો હોય જ તે સોસાયટીમાં એકાદત હોય જ. આની વાતો આને કરે, આનું આમ કરે, હટર પટર કર્યા જ કરે. એટલા બધા ફોન તમારે આવ્યા ને કર્યા, તમારા કામની વાતો બધી કરી. તમારી ઉપર એટલા ફોન આવ્યા, એક ફોન તમારા સંબંધીનો એવો આવ્યો છે ઘરમાં આરતી કરજો, એકાદશીનું ફરાળ કરજો, સત્સંગમાં જજો, મંદિરે જજો, પૂનમ ભરજો, વ્યસન ન કરતા. એક વાત કરી તમને, શું કે ઠંડી કેવી પડે? ઘણી પડે, ધાબળા મોકલો 2. અમે ઢેબરા કર્યા, તમે હું હાંડવો બનાવ્યો છે, ટીનો શું કરે, ઢીકડો, આવા હટર પટરિયા ફોન જે કાંઈ લેવા નથી તમને. કોણ મોક્ષની વાતો તમને સંભળાવે છે? બગાડનારા બહુ છે સમાજમાં. તમને ધ્યાન નહીં રાખો ને દારૂ પીતા કરી દેશે. સંતો તમને ભગવાનની સ્વાર્થ વગરની વાતો, અહીં પારણ્યમાં અમારે કે તમારે કે અહીં આયોજન કરનાર કોઈ સ્વાર્થ છે ભાઈ? કોઈ સ્વાર્થ વગરની આપણે સત્સંગ છે. નથી અમારે 1 રૂપિયો ભેટ લેવો, નથી કોઈને કંઠી બાંધી દેવી. અમારે સુખી થાવ બધા, તમે ને અમે બધા સંતો સુખી થાય, તમે સુખી થાવ, ભગવાન રાજી થાય આપણી ઉપર. અંતકાળે ભગવાન તેડવા આવે, આપણા પરિવારમાં શાંતિ સુખ રહે, આનંદ રહે, બધા હળી મળીને આનંદથી રહીએ. જેટલી ભગવાને આયુષ્ય આપી છે એટલે આયુષ્ય આપણે સુખમાં આપણા દિવસો જાય, જે ભગવાને આપ્યું આપણને. આપણે ગરીબ છીએ કે આપણે ગુનેગાર નથી, કંઈ ખરાબ નથી, કે નીચા નહીં માનવાનું આપણી જાતને. ભલે ને મોટા બંગલાવાળા હોય તે બંગલો, એને ભગવાને બંગલો આપ્યો તો હું વાંધો છે એમાં? ભિખારીઓની પૂજા દુનિયામાં થાય છે. જલારામ બાપા ભીખ માગતા હતા, સબરીબાઈ, મીરાબાઈ, કાંઈ નહોતું એના ઘરમાં. દુનિયા નરસિંહ મહેતાના ઘરે કાંઈ નહોતું, લોકો એને પૂજા કરે છે. પાર્ટીઓને ક્યાંય ક્યાંય ઉડી ગયા, મોટી કંપનીના માલિકો ક્યાંય ખોવાઈ ગયા, રાજા હોય. પિત્તળમાં સળકાટ બહુ હોય પણ ડીમ પડી જાય, એમાં લોભાવું નહીં બહુ. એ થોડા દાડા છે, કાયમિક સુખ નથી, કામ ચલાવો. એક ભાઈ કે મને પરમેનન્ટ નોકરી મળી ગઈ. ભાઈ આપણે જ પરમેનન્ટ નથી, અહીંયા પરમેનન્ટ શું નોકરી મળે? આપણે કાયમ છીએ આ પૃથ્વી પર.
માટે સારા સદ્ગુણો આપણા બધામાં એ ખુશમાં અત્યાર સુધીમાં કાંઈ હમણાં એક ભાઈ ગુરુ નાનક થઈ ગયા એટલે નામદેવ એને એક ભાઈ ગયા એ કે મારે આયુષ કેટલી રહી છે જોજો ને એ કે બસ હવે તમારે 5 દાડા શોખે છે તો કે મને કંઈ રોગ નથી ભાઈ રોગ હોય કે ન હોય બધા કંઈ બીમાર પડીને ધામમાં જાય એવું નથી હોતું આ તો તેમ પૂછ્યું એટલે કીધું 5 દાડા થયો એના ગુરુ હતા કેટલું ટેન્શન થઈ જાય ને 5 દાડા જીવીશ બસ 6 દાડે નહીં હો પહેલાં પહેલું કામ શું કર્યું એની પત્નીની માફી માગી પહેલાં તો આનો ગુસ્સાવાળો સ્વભાવ ને મેં તને બહુ દુઃખી કરી છે મને માફ કરી દે કે એના કાકાના પૈસા નો જ દેતો નહીં દઈ આવ્યો અને બધા જોડે સંબંધ એવા સુધારી નાખ્યા દીધું લીધું બધું જ વ્યવહાર ચોખ્ખો કરી નાખ્યો અને બધા જોડે સંબંધ બાંધીએ કારણ કે હું થોડા દાડા છું ભાઈ સાહેબ એવું ન રાખતો હવે જે થઈ ગયું અને 5મા દાડે પેલા ગુરુ નાનક આગળ પાછા નામદેવ આગળ આવ્યા કે હવે કેટલું રહ્યું કે તું તો બહુ જીવવાનો છો કે થઈ ગઈ તમે કહેતા હતા ને કે મારે જે કરાવવાનું હતું એ થઈ ગયું પણ આવું જ કરવાનું કાયમ આપણે બસ મનમાં શું મલકાય રોજ તારી આવરદા ઓછી થાય સમસાને તારા માટે લાકડા લેવાશે ઉપર સુવાડી પછી આગરે લગાડશે ભડ ભડ બળે તારી કાય રોજ તારી આવરદા ઓછી થાય આવડદા રોજ આપણી કપાય છે રોજની રોજ એટલે આપણે સાવધાન રહેવાનું રેલવે આવી જાય ને પ્લેટફોર્મ પર બાકડે હોઈ ન રહેવાય ઊભું થઈ જવું જોઈએ બેગ લઈને આપણે બધાને સાવધાન રહી જવાનું બસ બહુ 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 દુર્લભનો મનુષ્યનો અવતાર દુર્લભમાં દુર્લભ આ શરીર છે એ કાલે રખ્યા થઈને ઉડી જશે એક મા દીકરો બેઠા હતા ને એની મમ્મી છોકરાને કીધું કે તારા હગાઈ કરી છે ને લગ્ન લીધા હતા આવતા મહિને એક સભ્ય આપણા ઘરમાં વધશે હવે કે છે મહિના એટલે દીકરો દીકરી અને પતિ પત્ની 4 રહેતા છોકરાને લગ્ન લીધા છોકરો કે ન વધે આપણે 4 ને 4 જ રહી કે એની મમ્મી કે તારે વાઈફને નથી બોલાવે લગ્ન પછી નહીં આવે ઘરમાં તો કે આવશે નહીં તો કેમ 5 નહીં થઈ એ કે મારી બેન હારે નહીં જતી રહે આવતા વર્ષે 4 ને 4 રહેશું કે તો એની મમ્મી કે 2 વર્ષ પછી તારે દીકરો થશે 5 નહીં થઈ કે ક્યાં હું જેમ તું નહીં મરી તા 4 ને 4 જ રહેશું કે ઘરમાં જન્મે એ બધા રહેતા હોય તો પહેવાની જગ્યાએ ન રહે આવ્યા ને ગયા છે ને પુલ છે આ પ્લોટ નથી મકાન થાય પુલમાં તો નીકળી જવાનું હોય આવીને આવું તારું ધન રે જોબન ધૂળ થાશે કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે ખોખરી દોણીમાં તારી આગજ કાઢશે ને મસાણે લાકડા લેવાશે સઘળું કુટુંબ તને સળગાવી દઈને પછી 12માના લાડવા ખવાશે રે આવું તારું ધન જોબન ધૂળ થાશે કંચન જેવી ગમે તેટલા ક્રીમ સોપડો ને ગમે તેટલા શ્રીખંડ ખાઓ શમશાનમાં પથારી છે આપણા એક ભાઈના નવા બૂટ કોક ચોરી ગયો મોંઘા એ ભાઈ શમશાનમાં જઈને બેસી ગયો હવારમાં કોકે બપોરે પૂછ્યું હવારનો અહીં કેમ બેઠો છે કે મારા કોઈક બૂટ ચોરી ગયો નવા પણ અહીં શમશાનમાં ગમે ને ગયો હોય છે આવવાનો છે ને એક દાડો ક્યાં જવાનો છે બધાની પથારી ના જ છે ભાઈ પતિ ગયો રામ બોલો ભાઈ રામ ને આમ હાલો ભાઈ આમ કાંઈ છે જ નહીં આ બધી દુનિયા બધી છે ને કશું નથી આપણે ખબર નહીં બહુ રિપેરિંગ છે બહુ હમણાં 1 મહિનો પારણ કરવી જોઈએ તારે મેળ પડે આપણે થોડોક આ 3 દાડામાં નાયા એટલું પૂરું હું આપણે કહેવું હું ન કહેવું એમ થઈ જાય માથું દુખતું હોય ને તો એ 2 ટીકડી લઈને મેટાસી લઈને આવી જવાય પણ કેટલા 17 રોગ લઈને ગયા હોય ડૉક્ટર કલાકમાં છોડે આપણે બધામાં ઘણું બધું કરવાનું છે બહુ ભગવાનની એક દયા શું છે આપણી પર કે ભારતમાં મનુષ્ય અવતાર આપ્યો આપણને એ બહુ દયા એમની આપણી પર મનુષ્ય તો આપણે કોઈ નથી પણ માણસનો અવતાર ભગવાને આપ્યો છે મનુષ્ય ન કહેવાય કારણ કે આપણે મરીને પાછા જનાવર થઈ જાય લોકોને
નથી કહેતા અમારા દાદા નાગરૂપે ફરે છે, મેળામાં ફરે છે, વાડામાં ફરે છે, ધૂણે છે, હુર્ધન ચાત, તેમ લખ્યું હતું ને સ્વર્ગમાં ગયા. બધા મરણની ટપાલમાં લખતા જ હોય અમારા દાદા સ્વર્ગમાં ગયા એમ લખે છે, પછી નીચે એક લીટી લખે અમારા દાદા સ્વર્ગ નિવાસ થયા છે, પણ હેઠે શું લખે એ ઘણું ખોટું છું છે. ખોટું કેમ છું કે આ ડોહા સ્વર્ગમાં જાય એવા હતા નહીં, ત્યાં કેમ બેહી ગયા છે. અહીં બીડીને ઠૂઠા પીતા ને હું સ્વર્ગમાં, એમ તંબુરો સ્વર્ગમાં થાય. લોકો બિચારા લખે છે ખોટું જ થયું જ છે આ એમ. એટલે મનુષ્યનો અવતાર આપણો જતો રહે, મર્યા પછી આપણા હાથમાં શું છે કયો? તમારી પ્રોપર્ટી પરિવાર છે, 1 સેકન્ડમાં જય સ્વામિનારાયણ પૂરું. આ શરીર છે ભગવાને દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર તત્રાપીમ દુર્લભ મન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ. ક્ષણમાં નાશ પામી જાય, દુર્લભમાં દુર્લભ અવતાર છે. ભગવાને બહુ ગોલ્ડન તક આપી, ભારતમાં જન્મ આપ્યો આપણને. ભારત માતા કહેવાય, કોઈ અમેરિકા માતા જાપાન માતા ન કહેવાય, ભારત માતા કહેવાય. તિથિ ભારતમાં છે. આખી દુનિયાના 220 દેશોમાં ક્યાંય તિથિ નથી, તારીખો છે. પૂનમને 11 અમેરિકામાં કહો ને એ શું કહેવાય એમ કે. આપણે એ બધી અમાસની રજા હતી, આપણે એકાદશીની રજા હતી, પૂનમની રજા હતી, આ રવિવારની રજા અંગ્રેજો નાખી ગયા આપણને. 200 વર્ષ અંગ્રેજો રહ્યા. ભારતના એક ધર્મ અંગીકાર કર્યો નથી કોઈ. એક અંગ્રેજ આપણી પ્રણાલિકાની સ્વીકારી નથી કે એકારે છે રહ્યો હોય કે માળા ફેરવતો થયો હોય કે આરતી શીખ્યા હોય કે એની પત્ની હાડલો પહેરતા શીખી હોય. હજારો લાખો અંગ્રેજો રહ્યા 200 વર્ષ. એક આપણા ભારતનો નિયમ સ્વીકાર્યો નહીં. આપણે બધા અંગ્રેજના નિયમ સ્વીકારી લીધા. તમારા બૈરા પાટલો પહેરતા કહી દેતા એ લોકોએ. આ કોટ ને ટાઈ ને ટેબલ ઉપર સમસીથી ખાવું અંગ્રેજો નાખી ગયા બધી રવિવારની રજા. ભારતની અંદર 29 રાજ્યોની અંદર ગુજરાત જેવું કોઈ રાજ્ય નહીં. ભગવાન પોતે કૃષ્ણ ગુજરાતમાં આવ્યા, ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં આવ્યા. એવું ભગવાને આપણે સરસ બહુ જ દુર્લભ. તમને તમારા દીકરાને મજૂરી કરીને ડૉક્ટર બનાવ્યો ને આખો દાડો ગંજી પતો રમે ને પૈડા ફેરવા કરે ને બાપ રાજી થાય ડૉક્ટર થયા પછી આવું કરે કે દવાખાનું ખોલવું જોઈએ. ભગવાન આવું શરીર આપ્યું આપણને સારામાં સારું અહીંયા, પછી આપણે આ તમાકુ દુર્ગુણો નાઘોનું પાછું કર્યા કરીએ. બહુ જ વ્યવસ્થિત જીવન જીવવું. કોઈને દુઃખ જેટલા આવે એટલા ભલે આવે, ભગવાન લેવા આવવા જોઈએ બસ. અને એ જો પકડાઈ જાય ને તો ઘરમાં ઓટોમેટિક હમ્પ થઈ જશે. હું તમને એક દૃષ્ટાંત આપું ખાલી સમજાય એના માટે, કે ખાલી દૃષ્ટાંત છે કે 100 વર્ષ સુધી તમને એક ચોઈસ આપે કે 100 વર્ષ તમારે 100 કરોડના બંગલામાં રહેવાનું. જન્મથી 100 વર્ષ સુધી 100 કરોડ રૂપિયાનો બંગલો છે ને 100 કરોડ બેંક બેલેન્સ તમારા નામે કરી દે. બંગલામાં તમામ સુખ દુનિયાના છે. અને બીજી ચોઈસ એવી આપે પસંદગી કે ઝૂંપડામાં રહેવાનું છે, કનેક્શન લાઇટનું કોથળા પર હોઈ રહેવાનું, રોડ ઉપર મજૂરી કરવાની, સાસ રોટલો જ ખાવાનો, આખું હોય 100 વર્ષ સાપરામાં જ રહેવાનું. તો સામાન્ય માણસ શેમાં રહે? બંગલામાં રહે કે ઝૂંપડામાં રહે? સાચું બોલો. બંગલામાં રહે. બંગલાવાળા મરે ને એને યમરાજા લઈ જાય, અને ઝૂંપડાવાળા મરે ને એને ભગવાન વિમાનમાં બેહારીને એના ધામમાં લઈ જશે. તો તમારે શેમાં રહેવું છે? ઝૂંપડામાં. તો ક્યાં ઝૂંપડા જેટલું કહી તમને? પૂજા જ કરો, એમાં ઝૂંપડું કીધું. તમાકુ છોડો, એકાદશી રહો, શાંતિ રહો. એ ક્યાં ઝૂંપડા જેવું દુઃખ છે? તમારા ઘરમાં જ રહેવાનું છે, તમારા બેડમાં હોવાનું, ફ્રીજના પાણી પીવો, બાઇક ચલાવો, એ ફેમિલી આથી હળી મળીને રહો. સગવડ તો ગાડીઓ ફેરવો, કોકને બૂસ મારીને ગાડીઓ નથી ફેરવો, પણ સગવડ હોય તો ગાડીઓ બંગલા બધું કરો. તમે થોડુંક સેટિંગ કરો ને. નથી કહેતા 5 મિનિટ હાટું બસ સૂકી ગયું, 2 માર્ક હાટું છોકરાને એડમિશન રહી ગયું. એમ આપણે થોડાક હાટું ભગવાનનું ધામનો રહી જાય. એ અગત્યનું છે, બહુ જ અગત્યનું છે. સત્સંગમાં આવ્યા ને, સત્સંગ સિવાય કોઈ રસ્તો નથી મોક્ષ માટે. આ જો પકડાઈ જાય ને ધર્મ આપણી અંદર, ઓટોમેટિક પરિવારમાં શાંતિ થઈ જાય.
પાંડવોની અંદર ધર્મ હતો, શાંતિ હતી. ભગવાન કૃષ્ણને પૂછે છે મહાભારતમાં દુર્યોધન કે લડાઈ થવા, દુર્યોધનને કૃષ્ણ વેવાય થઈ શક્યા હતા લડાઈ પહેલાં, હગ્ગા વેવાય છે પાછા. દુર્યોધનની છોકરી હતી લક્ષ્મણા અને કૃષ્ણ ભગવાનના છોકરા નામ હતું અનિરુદ્ધ, એને બેના લગ્ન થઈ શકેલા લડાઈ પહેલાં. સામાન્ય માણસ વેવાય ને પક્ષે મારે એક નો રહે, ગમે તેવા અમારે વેવાય છે ભાઈ, ભલે ગમે તેવા હોય. દુર્યોધન પૂછે છે કૃષ્ણ પરમાત્માને બધાની વચ્ચે, તમે લડાઈ થવાની કોઈની, ભગવાન કે હું કોઈના પડખે નહીં, પાંડવોના પડખે નહીં, કૌરવના પડખે નથી, હું ધર્મના પડખે ઊભો રહીશ. જો પાંડવોમાં ધર્મ હશે તો પાંડવોની જોડે રહેશે, અને કૌરવોમાં ધર્મ હશે તો એની પડખે રહેશે. જો પાંડવો અધર્મ કરે તેની છાયામાં એનો ઊભો રહું. ધર્મનું સ્થાપન કરવા મારો અવતાર છે અને અધર્મનો નાશ કરવા હું આવ્યો છું. ધર્મ હશે તો ભગવાન હશે જ, ભગવાન હશે તો લક્ષ્મીજી હશે, તો શાંતિ હશે, સુખ ને એનો જ વિજય થશે. બીએપીએસ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ જે વડતાલથી હાથે પગે નીકળેલા, એક જોડી કપડાં જ નહીં, કેરોસનનો ડબ્બો સાફ કરીને એમાં ખીચડી પકાવીને ખાવાવાળી વ્યક્તિ, ભીખ માગતી વ્યક્તિ, આજે દુનિયામાં ક્યાં પીએબીએસને પોગાડી દીધી. જીવન એનું એવું હતું. ગોરધનદાસ કોઠારી વડતાલના કહેતા, ધન શ્રીના ત્યાગમાં જો જરાય ફેર પડે શાસ્ત્રીજી મહારાજને મારું માથું ડોલ કરી નાખો. એવા પુરુષ કોઈ જે વડતાલનું વાંકું બોલ્યા નથી, કોઈનું નહીં. પ્રમુખ સ્વામી મહારાજ એની જિંદગીમાં એકવાર જૂઠું બોલ્યા નથી. કોઈ જે પાણી પીવા માંગ્યું નથી કે મને તરસ લાગી છે. તાવ આવ્યો હોય તો કીધું નથી કે આજે મને તબિયત સારી નથી. ત્યારે દુનિયામાં લાખો મનુષ્યો આજે એને ચાહે છે, અને કેટલા દર્શન એના માટે જતા. કોકના ઘરે આપણે જઈને, દાદા બીમાર હોય ને કે ધૂન કરો, તો આપણે ધૂન કરીએ ને પછી કંઈક સારું થઈ જશે. છોકરા હું કે સારું થવા નહોતી કરવાની, ધામમાં જેવી કરો ને કે કંટાળી ગયા હોય. અને એમને ધૂન કરવાય ન મંડી પડે, પહેલાં પૂછવું જોઈએ ધામમાં જવું છે ને, અને તે પહેલાં પૂછવું જોઈએ કે જમે છે કેટલું. 3 ટાઈમ ખાતા હોય ને તો અખંડ ધૂન બેહારો ને તોય ધામમાં ન થાય. એટલે માણસો આજે કંટાળી જાય, વૃદ્ધ માણસો છે, અને બાપા વૃદ્ધ થયા, લોકો દેશ વિદેશના માણસો એને દર્શને આવતા, રોજના હજારો માણસો દોડે. ગોપીઓની વાતો તો સાંભળી છે, પણ સ્વામીના દર્શનની સાયરિંગ વાગતી સારંગપુરમાં, લોકો જમતા કોળિયા મૂકીને ભાગતા, હજારો માણસો દોડે, અને એક ધારો એટલો જ ફોર્સ કાયમ માટે. આજે તમે વરરાજા જાઓ ને તો 5 દાડા વાહે, 5 દાડાની 2 દાડા વાહે ફરે, પછી કોઈ પૂછે નહીં તમને. સ્વામીને કેવું છે, વર્ષો સુધી એક ધારી એટલી ચાહના. બધા પૈણ્યા છે ને વરરાજા થયા છે ઘણા, આમાં હવે વરરાજા થયા ત્યારે કેટલો પાવર હતો કયો તમને. આમ ગોદડી બીજા પાથરી દે, ભેગા લઈને ફરી હેઠે બેહવાનો જ, બૂટે બીજા પહેરાવે, ભાઈ ઊભા રહે, હરિયો ગળી ગયા હોય એમ. અમારે સૌરાષ્ટ્રમાં પાણી વરરાજો પીવો ને બાજુવાળા મોઢું લૂછી દે આમ, એટલે એટલી શક્તિનો જ પાણે શું ખાવાતું. વર ઘોડો આવ્યો, વર શું આવ્યો, ઘોડા પર વર આવ્યો એમ નો કે, વર ઘોડો, વરને ઘોડો કહી દીધો, કારણ કે 2 પગમાં 4 થઈ ગયા. હવે પણમાં થાય ને ત્યારે એને હાહુ પોંખવા થાય, મંડપ ઓલા ફેરા ફરવાનો હોય ને, જે ગાળો આગળ હોય મંડપનો, પાટલા પર ભાઈ ઊભા રહે બૂટ પહેરી, હાવ ચોખાનું મુઠ્ઠીયું લઈને માથા પર આમ ફેરવે, અને પૂર્વ દિશામાં જવા દે, આ બાજુ જતો રહે જી. અને હાહુ કે મારો અનુભવ બોલે છે, આમાં શહીદ થવા જેવું નથી તારે. એ કે મારે નથી જવું, એટલે પશ્ચિમમાં નાખે, આમ જવું છે. 4 દિશામાં એક મુઠ્ઠીયું નાખે, 4 દિશા ખુલ્લી, હજી તારા હાથમાં છે, હજી અંદર એન્ટ્રી નથી થઈ. અને ભાઈ કોડિયા પર પગ મૂકે, 2 બાંધ્યા હોય ને, કોડિયું ભાંગી નાખે કે આવા ચૂરે ચૂરા થઈ જાય ને તો મારે જવા નથી થતું. જાન ગઈ ભાઈ, જાનથી ગયા.
સંસારમાં કશું છે નહીં, કાંઈ નથી, ભાસ છે ખાલી. હું સંસારમાં લેવાનું છે. ભલે તમે સંસારમાં રહ્યા, મોક્ષ બગાડતા નહીં. ભલે એક આપણે પૈણ્યા તો કાંઈ વાંધો નહીં, પરિવાર જોડે હળી મળીને રહો, પણ મોક્ષ બગાડીને જિંદગી બગાડવી નહીં. સંસારમાં રહ્યા એટલે બધા લાયસન્સ નથી તમને ફિલ્મ જોવાના, ગુટકા ખાવાના, આગું પાછું કરવાના. બધાને સાવધાન જ રહેવાનું. આપણે સંસારમાં કાંઈ નથી. આ સત્સંગ કરો, કથા વાર્તા, ભજન કરો, દીકરા દીકરીઓને સારા સંસ્કારો આપો, મા બાપની સેવા કરો, હળી મળીને રહો, ઘરમાં આનંદથી રહી. કંઈક સારી વસ્તુ હોય તો આપણે ન લઈ લેવી ઘરમાં ખાવા પીવા. આ તો ફૂલેલી પૂરી હોય ને પછી 4-5 લઈ લે પહેલો, એટલે પેલી વાયસર જેવી ફૂલી ન હોય ને એ પછી બધા લઈ લે. કે એમાં હંપરે ઘરમાં બધા પૂરી સામું ન જાઓ, તમારે મોઢા સામું જોવે. ઘરની અંદર સંપ ઘસાવવું જોઈએ, દરેક માટે ઘસાવવું. લોટાને ઘસે ને સળકાટ આવે તાંબા પિત્તળના, ઉજળા થવાય. બધાનું કામ કરીએ, બધાને અનુકૂળ થઈ જાય. ઘરમાં કેટલું બધું આમ વાતાવરણ લાગે. તમે ઘરે આવ્યા હોય ને તમારો છોકરો એમ કહે, પપ્પા આજે ઢોસા બનાવ્યા હતા મેં, અને એવા કાગળ જેવા સરસ હતા, પાતળા ને સંભાર ને ચટણી એટલા સરસ બન્યા ને અમે 8-8 ઢોસા ખાઈ ગયા. અને દીકરો ને ભાઈ સમાચાર આપે સરસ, તમારી પત્ની પણ ઉમંગથી કે આજે બહુ સરસ ઢોસા બની ગયા, ગરમ ગરમ બધે ખાધા. તેમ થોડાક મોડા આવ્યા, તેમ જમવા બેહો અને ખીચડી આપી. તમે એમ કહો ઢોસા, કે ઢોસા તેમ ખાઈ ગયા, બહુ સારા બન્યા હતા ને બધા વપરાઈ ગયા. કાંઈ બોલે જ નહીં, પણ શું કે એ કંઈ નથી ભાઈ, એક વચનો આપી દે તમને. એ વખતે શું થાય કયો? વાહ, મારો પરિવાર ખાધું ને બિચારા સુખી થયા ને. રાજી થવું જોઈએ કે ન થવું જોઈએ? અને એ વખતે એમ કહેતો મિક્સર મશીન બગડી ગયું, એ બગડેલું કાંઈ વાંધો નહીં, હાલે, એ તો કાંઈ કરવાનું નહીં. કારણ કે ઢોસા ન રહ્યા ને એટલે બીજા પર એની ઇફેક્ટ આવે છે. એ વખતે કહેવું જોઈએ મારે હોય તોય નહોતા ખાવા, મારે થોડી ખીચડી જ, આમ તો ખાવાની ઈચ્છા જ નહોતી, પણ થોડી ખીચડી કરી, ઢોસો હોય તો મારે ખાવો જ નહોતો. આજ ખાવા હોય ને તો આમ જ બોલાય. એક માજી ને ઘરે મહેમાન આવ્યા, 8 મહેમાન આવ્યા. તે શીરો બનાવ્યો. પેલા હવે શ્રીખંડ મઠાન તૈયાર મળે નહીં બહારથી. તે શીરાનું પેલું કડીયું હોય ને, લકડીયું, એ હાણસીથી પકડીને શીરો પાડે થોડો થોડો. 8 જણ બેઠેલા ચોખા ઘીનો સરસ. તે પહેલી થાળીમાં બધો હરી ગયો શીરો. શીરોવાળો લીસો હોય ને પાડો નમાવા ગયો ને ત્યાં બધો હરી ગયો. આમ તે પહેલાં ભાઈ કે બસ એટલો થઈ રહે છે મારે. એલા ભાઈ હાથ જણા રાહ જોવે છે. હવે ફરીની માછી બોલાવે ને જમવા, આવા ધંધા કરાય? સમજવું તો જોઈએ ને થોડું ભાઈ, આ બિચારા આ શું કરે છે. એક માજી ખીચડી આપીને ઘી લેવા ગયા ને, એટલો મોટો ખાડો કરીને ખીચડીને બોર્ડર આમ એટલું મોટું કુંડાળું કરી નાખ્યું. હવે 2 ચમચી ઘી રેડો, આવડો મોટો ખાડો. માજી તરત બોલ્યા, તમારા ઘરે આવડા ખાડા કરો રોજ? મહેમાન ગતિ જ આવું જોઈએ, હરખું જ આવું જોઈએ, આવું જ રે. આ તો જો એને હારે જઈને આવ્યા ને પરિવાર હાથે, કેટલી ખોદણી કરે ને, ફોલ્ટ કાઢ્યા જ કરે ને, પત્ની અને વાઈફને સંભળા જ કરે, એને આમ કર્યું ને આપણે આમ જમાડ્યા ને આમ કર્યું. એ બધું બોલવાનું હોય, ઘસાવાનું હોય. આપણે બધા માટે સહન કરી લેવું, આપણે નમી દેવું. બાપા કોઈ દે બોલ્યા નથી કોઈના માટે. સ્વામી યોગી મહારાજ, પ્રમુખ સ્વામી, એવા પુરુષો ને એ બધાને આપી દે બધાનું. અમે ગયા હતા ઢસ્સા સ્વામી આગળ, સ્વામીની જોડે પધરામણી વર્ષો પહેલાં. ઢસ્સા ગામ આવ્યું ગઢડા નજીકમાં. તે વૈષ્ણવ શેઠે પધરામણી કરાવડાવી સ્વામીજીની 30 વર્ષ પહેલાં. એ વખતે કેલેન્ડર ને આવા વિડીયો ને બધું નહીં, ફોટા કોઈ જોયેલા નહીં પ્રમુખ સ્વામીની ભાઈ. પણ આ સંબંધી સત્સંગી ભાવનગરમાં, એટલે વાયા કીધેલું કે પગલાં કરાવજો ને આવે તાર. હવે સ્વામી જોડે બીજા અમારી જોડે એક સંત હતા ને, એ ઠાકોરજી રાખતા. 30 વર્ષ પહેલાંની વાત.
અને શરીરે મજબૂત વ્યવસ્થિત ઊંચા જાડા. એટલે પહેલાં એમ કે આ ઠાકોરજી રાખે ને એ આચાર્ય કહેવાતા હશે. વૈષ્ણવમાં એવું હોય, લાલજી રાખે ને એ ગુરુ કહેવાય. એ ભાઈ સ્વામીને પગે લાગ્યા. અમારે એમ કે ઠાકોરજીને પગે લાગતા છે. પ્રમુખ સ્વામી વાહ્યા હતા, એને પગે ન લાગ્યા, પહેલાં સ્વામીને લાગ્યા. પછી બધા બેઠા એમીના ગાદી ગાડલા નાખ્યા. તે પહેલાં સ્વામી આગળ બેસી ગયા, ઠાકોરજી હતા ને એટલે. પ્રમુખ સ્વામી સાઈડ પર બેઠા, એને સામું ન જોયું. પહેલાં એક હાર લાવ્યા ને પહેલાં સ્વામીને પહેરાવી દીધો, પ્રમુખ સ્વામીને ના પહેરાયો. પછી રાત્રે ઉતારે જઈને મેં સ્વામીને વાત કરી કે સ્વામી તમે ગુરુ કહેવાઓ અને હાર તો આમને પહેરાવી દીધો. સ્વામી કે આપણે તો રોજ પહેરીએ છીએ ને એક દાડો એને લાભ મળે, એમાં શું વાંધો છે આપણે કે. તો સ્વામીના મનમાં ઈર્ષા ન આવી કે છેલ્લો મારો માને એને કહેવું જોઈએ ને કે સ્વામીને પહેરાવ. એ પણ બોલ્યા નહીં કે સ્વામીને પહેરાવો, એને પહેરી લેતો એ મારે જેવા. હવે આપણા ઘરમાં મકાન સારું નવું બનાવ્યું હોય ને 2 જણા વખાણ કરે તો બીજાને જસ આપીએ કીધી કે આ ફર્નિચર છે ને તમારી પત્ની કીધું આવું બનાવો, આ છોકરાએ કીધું આવું બાથરૂમ બનાવો. મને તો કાંઈ બહુ હુજ નહોતી, આ તો બધા આ લોકોએ કર્યું બધું. એવું કહીએ કે છીએ. ઘરમાં કંઈ હગાવાલા આવ્યા હોય, કોઈને જમણવાર કરવું હોય, નિર્ણય એકલા કરાય કે બધાને મળીને કરાય? આ તો પોતે ડિસિઝન લે, બધામાં ઇન્વોલ્વ થાય. BAPS સંસ્થા છે ને એક સૂત્રથી ચાલે છે, સંપથી. 1052 સાધુઓ છે. કોઈ ઝઘડે છે કોઈ? બધાના પરિવાર અલગ છે. પણ ભંડારી સ્વામી હોય ને એ ભંડારીનું કામ કરે, રહોડાનું. પૂજારી હોય એ પૂજારીનું કામ કર્યા કરે. ઠાકોરજીને વાઘા, શણગાર, મુંગળ, થાળ, એમાં કોઠારી માથા ન મારે. કોઠારીનું કામ કોઠારી કર્યા કરે. મંદિરની સિક્યોરિટી હોય, એકાઉન્ટ હોય, સરકારી દરબારી કામ હોય, મંદિરનો સ્ટાફ હોય, બધું આવક જાવક, મહેમાન આવ્યા, ઉતારા, બાંધકામ, એ બધું કોઠારી કરે. ગામડે વિચરણવાળા ગામડાના મંદિર હોય, બધા હમાનામા કરે, મેન્ટેનન્સ કરે, ધ્યાન રાખે, બધું સત્સંગીનો બધા સુખ દુઃખમાં ભાગ લે. હવનું કામ હવ કરે, એકાબીજાને સહકાર આપે, પણ એકાબીજે માથાકૂટ ન કરે. તમારા સંસારી માણસમાં શું થાય છે કે બધાયમાં ઇન્વોલ્વ ઘરનો માણસ થઈ જાય છે. ઓફિસમાં, ખેતીમાં, દુકાનમાં તો બરાબર છે, પણ ઘરમાં ઇન્વોલ્વ થઈ જાય પાછું. હાવણીઓ જો 10-12 એની પત્ની લાવી હોય ને તો તરત પૂછે એટલી બધી હાવણીઓ શું કામ લાવ્યા છો? તમારે બરડો વાળવા લાવ્યા છો. હાવણીઓ શું કામ લાવે? હાવણીઓને કંઈ અથાણું થાય છે? એટલા બધા ટમેટા કેમ લાવ્યા છે? ભાઈ તમારો વિભાગ છે રહોડું, તો તમને કહેશે દુકાનમાં એટલું બધું સામાન કેમ ફેરવશે? હવે સસ્તા હતા લઈ લેતા. ભાઈ સોસ બનાવવો હોય, ચટણી બનાવી હોય, શાક બનાવવું, જે લાવ્યા હોય એમાં માથાકૂટ આપણે કરાય? આ તો નાની નાની વાતમાં એટલે બધા હાબુ આમ લાવ્યા, આમ લાવ્યા, બોલ જ કરે. બધામાં ઇન્વોલ્વ થાય. બુદ્ધિ છે જ્યાં ત્યાં વાપરવાની ન હોય થોડીક. અમે નાસિક ગયા હતા ને, તેમને ગાડી લઈને ભાઈ લેવા આવ્યા. સામે અમે રસ્તો જોયો નહોતો, એની ગાડીમાં બેઠા. હું તો ઓળખો નહીં, બેઠા ને તરત શું કે ખબર કે મારી પત્ની બધું ખરીદ જ કરે છે, આખું ઘર ભરી દીધું સામાનથી કરે. મેં કીધું તમારે પૈસા ટકે કેમ છે? કે પૈસા તો ભગવાન દયા છે, 2 ગાડીઓ છે, ફેક્ટરી છે. તો મેં ભલે ને ખરીદે. તો કે પણ આખું ઘર ભરી દે. મેં તમારી પથારીમાં કાંઈ નથી મૂકતા ને, બાથરૂમમાં ક્યાંય? તો એ તમારે ખાવાનું ચોખ્ખી જગ્યા રાખે ને હોવાની, નાવાની. ત્રીજું તમારે ભલે ને કરવા જો બોલશો ને તો ડખો થશે. એની કરતાં 5-25 હજાર 12 મહિને ભૂલી જાઓ તો શાંતિ રહેશે. અને 5000 બચાવવામાં 50,000નું ટેન્શન વધશે. તમને કીધું એને સ્વભાવ છે, લાવે. કેટલા વર્ષ લાવશે? તમારે કેવું કંઈ લાવવું છે? હાલો હું આવું ભેગો. વધારે લેવડાવો ને વહેલું ભરાઈ દે એટલે કંટાળશે. કીધું અમુક સ્વભાવ જાતના હોય ને માણસને, ખબર બહુ જાતના હોય છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં એક સાધુ 22 કાતરો ભેગી કરી. નાની મોટી કાતર જાત 22 કાતર દુકાન માંડવાની હોય. સ્વભાવ હોય ને ઘરમાં, અમુકના સ્વભાવ એવા હોય. માટે એકાબીજીને આપણે સમજી, અનુકૂળ થઈ જાય, નમી દઈએ આપણે. આ નાના છોકરા બિચારા જો એક ચીતે સાંભળે, બધું સમજે છે. આ બધા જ એને શું ભાવે, એને શું કરવું જોઈએ. નાના હોય, થોડા હથપત્યા હોય, ચંચળ હોય, જિજ્ઞાસા બહુ હોય, કે હળી હંસા કર્યા જ કરતા હોય. હવે એ બધાને થોડુંક એ લેસન કરતા હોય ત્યારે ટીવી ચાલુ ન કરો, મોઢે મોઢે મોબાઈલમાં વાતું ના કરો, પતિ પત્ની જીભાજોડી ન કરો. એ લેસન કરે ને કાન અહીંયા હોય, પછી રિઝલ્ટ ઓછું આવે.
એક છોકરો હજી બાણામાં આવ્યો, એના પપ્પા બૂટ કાઢ્યા ને છોકરો તરત રિઝલ્ટ લઈને ગયો. એના પપ્પાને કે જુઓ રિઝલ્ટ, 3 ઝોલ મારી દીધી, 55% લાવ્યો છે. રખડી ખાતું ટીવી જોતો. પપ્પા આ તમારું જૂનું રિઝલ્ટ કપટમાંથી કાઢ્યું, મારું 85% વાળું તો અંદર હજી પડ્યું છે, પછી બતાવું કે હવે લો તો તમારું ઓફિસર થઈ જાઉં છું ને કોની હામ દીધા 95 લાવવા થને તાર. તો માણસ સમજી ના જાય, પેલું રિઝલ્ટ તો જો પેલા ટકા જ જોયા સીધા, નામ બામ સહી કશું નહીં. અને એને મમ્મીએ હંપીને જૂનું કાઢ્યું એટલે પપ્પાનું મૂકી રાખ્યું છે. અપેક્ષા બીજા આગળ હોય એની કરતાં આપણે બહુ આશા રાખવી જ નહીં બીજા આગળ, આપણે જ કરવું. ઘરમાં બધું કામય કરવું હોવ ને. સંડાસ જાવશો કે નહીં ઘરમાં? તમે સંડાસ જાવશો ઘરમાં? અમુકને બારે બહાર બધા તો બાકી હોય ઘરમાં મોટા ભાગે. અત્યારે તે કોઈ જે ધોવો છો કે વાપરો છો સંડાસ? કોઈ હાવણો ફેરવો છે? તો કોણ પંચાયત નગરપાલિકાવાળા ધોવાવે છે? હા, જુવાનના કેટલા બેઠા છે, શરીર સારા છે જે, ક્યાં તમારે 90 વર્ષ થઈ ગયા? 20 વર્ષથી સંડાસ વાપરે, પાછા શું બોલે કોઈ ધોયું નથી, તે તમે ધોવો ને તાર. આ તો પોતાની જાતને ઊંચી માને, હું સંડાસ ધોઉં કારણ કે ઘરના બધા ડીમ ને હું બધાનો આગેવાન છું એમ હંપરે. ઘરમાં કામ કરો થોડુંક, આમ તો દોડવા જાય, હાલવા જાય, કસરત કરે, ઘરમાં કામ કરીને શરીર સારું રહેશે થોડુંક. ઘણા એના પત્ની આરતી કરતા ને ભાઈ ટીવીમાં બેઠો હોય, છાપુ લઈને બેઠો હોય, મોબાઈલ લઈને બેઠો, ઘરમાં આરતી થાય છે. હું છોકરા શીખ્યા તમારામાંથી, ભગવાનની આરતી થાય અને ટીવી સામે બેહાય, મોબાઈલ લઈને બેહાય કે આરતીમાં આવી જવાય? આખું ઘર આરતીમાં આવો, એક છોકરો ન આવતો હોય ને એની મેં તે આવવા મળશે મહિને 2 મહિને. વહેલા ઉઠીને તમે જો પૂજા કરતા હો વ્યવસ્થિત, છોકરો પથારમાં જાગીને ખાલી જોશે ને એના વિચારો બદલાઈ જશે. એ રીતે જીવન બનશે એનું. શિખામણ દે ન કરવી બહુ, અમુક મફત હોય ને શિખામણ દે જ કરે, કોઈ જોતી હોય કે ન જોતી હોય. તો આપણા ઘરની અંદર પરિવારનું વારે પારણ આપણે હાલે છે એટલે આ બધી નાની નાની વાતો કાંઈક તો લાગુ પડે છે કે નથી પડતી તમને? કે નકરો પ્રસાદ જ લાગુ પડશે? આ વાત આને લાગુ પડે ને આને અહીં બેઠા બેઠા કહેતા છે આ મારી દીકરીને લાગુ પડે છે, આ મારા દાદાને લાગુ પડે છે, તો તમને શું લાગુ પડે છે? આ છે ને રેડીમેડ સ્ટોર જેવું છે ભાઈ, આમાં માપ કોઈના ફિક્સ ન હોય, કાપડના લાગુ પડે ને પહેરી લેવાનું માપ હોય એમ. આમાં તમે માનો કે તમારા ઘરે આ નથી તો બીજાને ઘરે હોય, કોકના ઘરે થશે ને કાંઈક, અને કાંઈક તો લાગુ પડે જ. હજી વાતો એટલે કરી છે જુદી જુદી, જે આપણે થાય. ને આપણા ઘરની અંદર એકાબીજીને સમજી, એ આનંદથી રહી, કોઈને ઊંચા અવાજે બોલલી નહીં, કોઈની નાની મોટી ભૂલ હોય તો માફ કરી દેવી, આપણે ક્ષમા કરી દેવી, ઉદાર મન રાખવું. કંઈક ફૂટું તૂટ્યું ઢોળાણું તો આપણે આડું જોઈ જવું, બહાર નીકળી જવું, એની નોંધે ન લેવી. કારણ કે જે વ્યક્તિથી નુકસાન થયું હોય એને દુઃખ થતું હોય મનમાં. દુઃખી માણસને વધારે દુઃખી કરાય કે આશ્વાસન દેવાય? અમારા કાઠિયાવાડમાં શું કે અમુક બેનો, છોકરો જો ટેબલ ઉપર ચડે ને નાનો, શું કે જો પડીશ ને તો મારીશ તને, એટલે પડે તો દવાખાને લઈ જવા કે મરાય? તો એવું બોલે જો પડીશ ને તો આવી બનશે તારું એમ કે. એમ ઘરની અંદર કોઈકથી નુકસાન થયું, કાંઈક ભૂલ થઈ, કોઈ બગાડવા આવ્યું જ નથી, કોઈ ભૂલ કરવા આવ્યું જ નથી, પણ થઈ ગયું ભાઈ, માણસી આપણેથી ભૂલ કોક વાર થાય. નાની મોટી ભૂલને મોટું મન રાખીને માફ કરવું. એક છોકરો વડોદરામાં છે, હવે વડોદરામાં છે કે કોઈ આ શહેરમાં અમદાવાદ, પણ એક છોકરાની હગાઈ થઈ, સત્સંગી આપણા. હવે એના પપ્પા, એની મમ્મી ને એના થોડા સંબંધીઓ એ છોકરીના ઘરે ગયા કંઈક પ્રસંગે, લગ્ન બાકી હતા, હગાઈ જ થઈ હતી. હવે એના હગાવાલા ગયા ભેગા 8-10 જણા, એટલે છોકરીનું થોડું જીવન મુક્ત, થોડું છૂટછાટવાળું, સ્વતંત્ર, આમ બીજું કાંઈ એનો જીવનનો ફોલ્ટ નહીં, પણ મિક્સ થઈ જવાનો ઉતાવળો સ્વભાવને. છોકરી હસતા હસતા બધા હગાવાલા જોડે વાત કરે અને મોજમાં થોડી હોય, આવ્યું નવા નવા હગાઈ થાય ને ત્યાં બધાને થોડું એવું હોય, અમુક સમય એવો હોય. તેના પપ્પાને ગમ્યું નહીં, આ છોકરાના પપ્પાને. છોકરાને શું કહે છે ઘરે આવીને કે હજી લગ્ન થયા નથી, આપણા સંબંધીને પહેલી વાર મળે છે ને એટલી બધી છૂટથી એની જોડે બોલે, વાતો કરે, મિક્સ થઈ જાય, એટલે આમાં ભવિષ્યમાં કંઈ સારું લાગતું નથી મને કે. છોકરાએ કીધું
કે બીજું કાંઈ તો એને કર્યું નથી. હું એને કહી દઈશ કે હવે આવું નહીં કરે. અને છોકરી માફી માગી લીધી એના પપ્પાની, છોકરાએ કીધું એટલે એના સસરાની. તો એના પપ્પાના મનમાંથી આ વિચાર ગયો નહીં કે આપણે એને રાખવું જ નથી હક. પણ ક્યાં પહોંચી ગયા જુઓ તમે. છોકરાએ કીધું કે પપ્પા પણ આવા નાની વાતમાં નિર્ણય હવે નહીં બોલે. સામાન્ય કાંઈ બીજું જીવન તો કાંઈ બગાડ્યું નથી, કોઈ ફોડ તો છે ને એના જીવનમાં. તો કે તારું મન આમાં લાગી ગયું છે ને એટલે તું સમજવાનો જ નથી, મારી સામે પડેશ તું. જો ક્યાં એના બાપ પહોંચી ગયા. એ છોકરો સારંગપુર પ્રમુખ સ્વામી મહારાજ આગળ ગયો. સ્વામીને હકીકત વાત કરી બધી કે સ્વામી, મારા પપ્પાનો શંકાશીલ સ્વભાવ, મારો લાગણીવાળો સ્વભાવ છે. અને મેં જે ભવિષ્યની મારી પત્ની જે છે, ભાવિ પત્ની, એને થોડો સ્વતંત્ર, થોડું મન આમ છૂટથી બોલવા ચાલવાનું. આવામાં ત્રણમાં અમારે આવું થયું છે અને હું તમારે આગળ માર્ગદર્શન માટે આવ્યો છું કે મેં હવે શું કરીએ. સ્વામીજી તરત કીધું કે તારા પપ્પાને ફોન જોડી દો. ફોન લાગે નહીં. બીજી વાર જોડ્યો, ઉપાડ્યો નહીં. ત્રીજી વાર ઉપાડ્યો નહીં. સ્વામીની દિનચર્યા હતી ને વોકિંગ બધું અટકાવી અને પ્રમુખ સ્વામી 20 મિનિટ સુધી 5 વાર ફોન જોડાયો. એક સત્સંગીના સામાન્ય ઘરના છોકરા માટે આવા મોટા સ્વામી કેટલો રસ લીધો એના જીવનમાં. એના પપ્પાએ ફોન ઉપાડ્યો અને સ્વામી વાત કરી કે તમારો દીકરો મને મળવા આવ્યો છે અહીંયા અને એની મને હકીકત બધી વાત કરી છે. હવે તમે તો સત્સંગી છો, છોકરી તમારી માફી માગી લીધી છે, એના જીવનનો કોઈ ફોલ્ટ એવો નથી ખોટો, અને હવે સુધારી લે છે. થોડુંક એવું લાગ્યું છે તમને, પણ હવે છોકરાનું મન તૂટી જાય, છોકરાને ગમ્યું છે ને છોકરીને ગમ્યું છે, તો તમે આ નિર્ણય હવે રવા દો છૂટું કરવાનો, અને બીજું કેવું મળશે કેવું નહીં તમને પાછું. અને એમાંથી છોકરાનું મન તૂટશે તમારામાંથી. અને છોકરીનો એવો કંઈ ફોલ્ટ નથી, માફી માગી લીધી છે. અરે તમે હવે આ હક પણ તોડવાની વાતો ન કરો તો સારું. અને ભાઈ કન્વિન્સ થઈ ગયા કે સ્વામી હવે નહીં આ વાત આવે, તમે કીધું બરાબર છે. એક ભાઈ 66 વર્ષના છૂટાછેડા લેવા સ્વામી આગળ આવ્યા. અને એવું સ્વામી આગળ નહોતા આવ્યા, બારગામ ભાગી ગયા ને સંબંધીને. મારી વાઈફ જોડે મારે છૂટાછેડા લેવા. 66 વર્ષે સત્સંગી છે એની વાત કરું છું. પ્રમુખ સ્વામી મહારાજને આ વાતની ખબર પડી એટલે બાપાએ એને ફોન જોડ્યો, તપાસ કરીને ક્યાં ગયા છે શું છે. એની સ્વામીને કીધું કે મારો દીકરો ને મારી પત્ની એક થઈ ગયા છે ને મને અલગ ગણે છે ઘરમાં, એટલે મને એ ઘરમાં હવે રસ રહ્યો નથી. સ્વામી કે તમે સત્સંગી છો, થોડું નમી દો ઘરમાં. અત્યાર સુધી કથા સાંભળી છે, સત્સંગ કર્યો છે, એનો લાભ શું જીવનમાં લીધો? કેટલું ખરાબ દેખાય સમાજમાં. 66 વર્ષની ઉંમરે તમે છૂટાછેડાની વાતો કરો છો, તમને શોભે છે? ઘરમાં નમી દો, માફી માગી લો. એમાં ક્યાં નાના થઈ જવાના છે આપણે? અને અમુક ઉંમર પછી છોકરાને મળીને જ કરવાનો હોય, એને પૂછીને જ કરવાનો હોય. આપણી ઉંમર થઈ છે, ભલે જે કરે એ ઘરમાં તમારી સેવા કરશે, તમને રોટલા ન આપે ને સેવા ન કરે જ કહેજો અમને. અને સ્વામી એ કુટુંબને આજે સંપ કરાવીને શાંતિ કરી દીધી. જો પેલા કુટુંબની શાંતિ કરી. આવા હજારો પરિવારને પ્રમુખ સ્વામી મહારાજે જીવનમાં તૂટતા કુટુંબને, શેકાતા કુટુંબને શાંતિ આપી છે. જે કંકાસ હતો એના કિલોલ કરતાં કરી દીધા એવા પરિવારના દાખલાઓ ઘણા બધા છે. એ આવતીકાલે આપણે ફરીને કહીશું. સ્વામિનારાયણ ભગવાનની જય. તો જોઈને ભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામીના પ્રવચનની અંદર આપણે શીખ્યા કે ઘર પરિવારમાં પણ એકતાનું ઘણું બધું મહત્વ છે. ક્યાંક ને ક્યાંક આજે જો ઘર પરિવાર એકતા તૂટતી હોય તો એમાં કોક ને કોક બાહ્ય વ્યક્તિનો હાથ હોય, તો એવા લોકોને પણ આપણે કઈ રીતે ઓળખવા, એ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. હાસ્ય અને મનોરંજનના પ્રસંગો જે આપણે આપ સુધી વધારે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. જો તમને અમારા પ્રવચનો ગમતા હોય તો જરૂરથી અમને મોટિવેટ કરવા માટે માત્ર વિડીયોને લાઈક કરો. તો મળીએ એક નવા પ્રવચન સાથે.